वहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। अनुभूति प्रकाश 8मो अध्याय शांति मंत्र। ॐ वाङ् मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य म आणीस्तः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। अनुभूति प्रकाश में कौशितकी उपनिषद में अनुभूति प्रकाश में 8मो अध्याय एटले कौशितकी उपनिषद। गई काले आपणे 20मा श्लोक थी 23 श्लोक सुधी चर्चा करी। हवे 24मा श्लोक थी आपणे थोड़ुं रिविजन करी लईए। तर्हि तत्त्वविदश्रेष्ठाः मूढवन्नियमेन तत् कुतः पापं त्यजन्तीति चेद्रहस्यमिदं शृणु। જ્યારે કહેવામાં આવ્યું કે આત્મજ્ઞાન થયા પછી આત્મજ્ઞાનનું જે પરિણામ છે એ છે અજ્ઞાનનો સંપૂર્ણપણે નાશ। જ્ઞાનાત કૈવલ્યમ માટે જેવું કહેવામાં આવ્યું છે કે જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે અને બંધનમાંથી મુક્તિ એના મોક્ષ। તો બંધનનું સ્વરૂપ જેવું હોય એના આધારે જ મોક્ષનું સ્વરૂપ નક્કી થાય। જો ખરેખર ગાયને દોરડાથી બાંધવામાં આવી હોય તો એ બંધનમાંથી ગાયને મુક્ત કરવા માટે દોરડું છોડવું પડે। પણ જો ગાયની બુદ્ધિમાં એવો નિર્ણય કોઈક રીતે કરાવવામાં આવ્યો કે મને બાંધવામાં આવી છે અને ખરેખર એને દોરડાથી બાંધેલી નથી, તો હવે એનું જે બંધનનું સ્વરૂપ છે જુદા પ્રકારનું છે। એ કેવું સ્વરૂપ છે તો કે હું બાંધેલી છું એવો નિશ્ચય એની બુદ્ધિમાં અને સાથે સાથે હું મુક્ત છું એ અજ્ઞાન ગાયની બુદ્ધિમાં। એના ગોવાળને ખબર છે, એના માલિકને ખબર છે કે ગાયને બાંધી નથી, દોરડું નહોતું મળ્યું અને ગાયને ખરેખર બાંધેલી નથી। પણ ગાયની સમજ કેવી છે એ મહત્વનું છે। ગાયની બુદ્ધિમાં એવો નિર્ણય છે કે મને દોરડાથી બાંધવામાં આવેલી છે। વસ્તુ સ્થિતિ ભિન્ન છે। એટલે પહેલાં તો ગાયની બુદ્ધિમાં અજ્ઞાન છે। કેવું અજ્ઞાન છે કે હું મુક્ત છું એવું એ જાણતી નથી। આ આવરણ થયું અને એમાંથી નિશ્ચય જન્મેલો છે કે હું બંધનમાં છું,
હું બંધાયેલી છું એટલે હું બદ્ધ છું, એ અધ્યારોપ પોતાના ઉપરનો. જો ગાય જાણી શકતી હોત કે હું મુક્ત જ છું તો પ્રશ્ન નહોતો. તો એને જ્યારે એનો ગોવાળ ચરાવવા માટે લઈ જાય તો તૈયાર જ હોય. પશુઓને તો બહુ ગમે ફરવાનું, કોઈને બંધન નથી ગમતું. તો આપણું બંધન આવા પ્રકારનું છે. એ વસ્તુ સમજતા જ ઘણો બધો સમય લાગતો હોય છે. એટલે બંધનનો અનુભવ આપણને બધાને છે. બધા જન્મ મૃત્યુનો અનુભવ કરે જ છે. અને જન્મ મૃત્યુ સત્ય જ લાગે છે આપણને. અને દરેક જીવ દુઃખનો અનુભવ કરે છે, અશાંતિનો અનુભવ કરે છે, મૃત્યુનો અનુભવ કરે છે. જે આ અલ્પતા કો, પરાધીનતા કો, મર્ત્યતા કો, જીવત્વ કો, એનો જે સતત અનુભવ છે આપણને, એમનો બંધન. અને એમાંથી છૂટવા આપણે પ્રયત્ન કરીએ છીએ. એટલે દરેક મનુષ્ય પોતાની રીતે પ્રયત્ન કરે છે. જેની જેવી સમજ હોય, બંધનના સંદર્ભમાં પણ જેની સમજ હોય, પરિસ્થિતિ માટે પોતે જે કારણ સમજતો હોય વ્યક્તિ, તો એ કારણને દૂર કરીને એ અનુભવાતી પરવશતા કે અનુભવાતું જે બંધન છે એમાંથી મુક્ત થવા બિચારો આખી જિંદગી પ્રયાસ કરતો હોય છે. આ આખી દુનિયાની વાસ્તવિકતા છે. સંસારનું આ સ્વરૂપ છે. દરેક જણ આવી ગયા, આપણે પણ આવી ગયા. એટલે મનુષ્ય શું કર્મ કરે છે, ક્યાં કરે છે, કેટલું કરે છે, કેવી રીતે કરે છે, એ બધી ગૌણ વસ્તુ છે. પણ એ કરે છે શેના માટે? તો કે છેવટે એને જે એની વર્તમાન સ્થિતિ છે, વાસ્તવિકતા છે, એમાંથી એને મુક્ત થવું છે. વાસ્તવિકતા એવી છે કે અલ્પતાનો અનુભવ, પરવશતા, બંધન, એમાંથી એને છૂટવું, હંમેશ માટે છૂટવું છે. એટલે એની સમજ પ્રમાણે ઉપાય એને જે જણાય એ ઉપાય ને અજમાવે. એટલે કે એનું જીવન એવી રીતે જીવે, એવી રીતે કર્મો કરે, એવી એની ઈચ્છાઓની પૂર્તિ કરે. આ સમસ્ત વિશ્વની વાસ્તવિકતા છે. અન્નમ સંસાર. શાસ્ત્ર આપણને ક્યાં મદદરૂપ થવા ઈચ્છે છે? શાસ્ત્રને કોઈ વાંધો નથી આપણે ખાઈ પીને મજા કરતા હોઈએ, કે આપણી રીતે પ્રવૃત્તિ કરતા હોઈએ, ઈચ્છાની પૂર્તિ કરતા હોઈએ, કર્મો કરતા હોય, આપણી રીતે જીવન જીવતા હોઈએ, તો શાસ્ત્રને શું વાંધો છે? એને કોઈ વાંધો નથી. શાસ્ત્રે મને મદદ કરવાની જરૂર શું કામ છે? એટલા માટે કે હું મારી રીતે જે કંઈ કરું છું પ્રયત્ન, એ પ્રયત્ન દ્વારા હું મુક્તિ ઈચ્છું છું એ હું જાણતી નથી, શાંતિ ઈચ્છું છું એ પણ નથી જાણતી. અને મારી ઈચ્છા જે છે એ જ સર્વસ્વ છે એવું માનીને ઈચ્છાની પૂર્તિમાં જન્મો જન્મો હું મારા વેડફી નાખું છું. વિચાર નથી થતો કે ખરેખર ઈચ્છાની પૂર્તિ દ્વારા પણ મને સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે, એવું આપણે સમજતા નથી. બસ એ જે વિષયની ઈચ્છા જન્મી, કામના જન્મી, ધ્યેય જન્મ્યું, એ કેમ પૂરું પાડવું? અને બધાની બુદ્ધિમાં આ જ ધ્યેય છે. એટલે ભૌતિક ઉન્નતિ એ જ એકમાત્ર પ્રયોજન છે દરેકની બુદ્ધિમાં. અને વધુ ને વધુ મારી ઈચ્છાઓ પૂરી કરું અને સુખી થઉં, આવી સમજ છે. બધું મળી રહે મને જીવનમાં તો હું સુખી બનું, એવી આપણી સમજ છે. અને દરેક માણસ હરીફાઈમાં લાગેલો છે. અને એની વ્યવસ્થા પણ બધાની સમાન છે કે ભાઈ આ જ રીતે જીવન જીવાય. એટલે એક માળખું તૈયાર છે અને દરેક મનુષ્ય એમાં ફિટ થયેલો છે. અને એ માનસિકતા એવી છે કે આ જ રીતે જીવન જીવાય. પણ બિચારો થાકી જાય, વૃદ્ધાવસ્થા આવે, મૃત્યુનો સામનો કરવો પડે,
અને દુઃખી થઈને મૃત્યુ થાય છે. એટલે જીવનમાં જે ખરેખર એની મૂળભૂત જરૂરિયાત છે કે મૂળભૂત ઈચ્છા છે એને એ ઓળખતો પણ નથી અને બંધનમાંથી દુઃખમાંથી મુક્ત થવા એની રીતે પ્રયાસ કરે છે. એટલે વેદાંત શાસ્ત્રનું મુખ્ય પ્રદાન કયું છે તો કે આપણને સમજ આપી કે આપણા બંધનનું સ્વરૂપ કેવું છે. એટલે આપણા બંધનનું સ્વરૂપ પેલી છુટ્ટી ગાય કેમ ઊભી નથી થતી? કારણ કે પોતાને બંધાયેલી માને છે. એટલે ગાયનું બંધન, એના બંધનનું સ્વરૂપ કેવું છે તો કે એની માન્યતા. એ જ પ્રકારે આપણી બુદ્ધિમાં એક માન્યતા છે. કઈ માન્યતા છે? હું દેહ છું. એટલે ગાય પોતાના દોરડાથી બંધાયેલી સમજતી હશે. આપણે જ્યારે એવું કહીએ કે હું દેહ છું એટલે દેહથી જાણે કે બંધાઈ ગયા, દેહમય બની ગયા, દેહ જ આપણું સત્ય છે એવો દ્રઢ નિશ્ચય થઈ ગયો, અનુભવ પણ થાય છે. માન્યતામાંથી આ પ્રકારનો અનુભવ છે, અલ્પતાનો, પરવશતાનો, બંધનનો. અને હવે એ ચાલે છે, દરેકને ચાલે છે આ બંધન. દરેકને સ્વતંત્રતા જોઈએ છે, મુક્તિ જોઈએ છે, આનંદ જોઈએ છે, શાંતિ જોઈએ છે. પણ એવું માને છે કે હું મારી ઈચ્છાઓ પૂરી કરીશ, અમુક પદ પ્રાપ્ત કરીશ, અમુક સિદ્ધિઓ પ્રાપ્ત કરીશ તો જ મને જીવનમાં શાંતિ મળશે, આવું એ માને છે. અને માટે એની રીતે પુરુષાર્થ કરે છે. શાસ્ત્ર કહે છે કે બંધનનું સ્વરૂપ જો માન્યતા હોય, માન્યતામાંથી બંધન જન્મ્યું હોય. માન્યતા એટલે પોતાના વિશેની માન્યતા. અને એ માન્યતાની જરૂર કેમ, એ માન્યતા કેમ કહેવાય છે? કારણ કે મારું એ સત્ય નથી. પણ એ શું કામ એવો ખોટો ખ્યાલ છે? કારણ કે હું મારા સત્યને જાણતી નથી. એટલે કોઈ પોતાના સત્યને જાણતું નથી. તો એ અજ્ઞાનમાંથી આ જે માન્યતા છે, ખોટી માન્યતા, ખોટો નિર્ણય, જેને અધ્યારોપ કહેવાય, એ આપણી બુદ્ધિમાં છે ને એ સંસારનું કારણ છે, બંધનનું કારણ છે. જે જીવત્વનો, પરવશતાનો, જન્મ મૃત્યુનો જે અનુભવ થયા કરે છે અને જેમાંથી જીવને છૂટવું છે હંમેશ માટે, એ પરિસ્થિતિના બંધન અને બંધનનું કારણ છે પોતાના વિશેની માન્યતા. એટલે કે જે સત્ય નથી તો પછી એમાં મુક્તિ ક્યારે મળે? બંધનનું સ્વરૂપ સમજાય તો મુક્તિના સ્વરૂપને આપણે સમજી શકીએ. બંધન માન્યતા છે એટલે કે ભ્રમ છે, અધ્યારોપ છે. અને અધ્યારોપ જન્મ્યો એની પાછળનું કારણ છે અજ્ઞાન. તો એક જ વસ્તુ રહી મુક્તિને પ્રાપ્ત કરવા માટે કે ભાઈ અધ્યારોપને દૂર કરો. અધ્યારોપ કઈ રીતે દૂર થાય? મારું સત્ય જાણી લઉં તો, એટલે આવરણ દૂર થાય તો. અને એ બંને કેવી રીતે દૂર થાય? તો કે આવરણ જે અજ્ઞાનનું બનેલું છે જ્ઞાનથી દૂર થાય. માટે જ્ઞાનાત કૈવલ્યમ, જ્ઞાન એક જ મુક્તિનો ઉપાય છે. જ્ઞાન માત્રથી મોક્ષ મળી જાય. જ્ઞાનાત કૈવલ્યમ એટલે શું? જ્ઞાનથી જ મોક્ષ મળી જાય, પછી કશું કરવાનું રહેતું જ નથી. પરાકાષ્ઠા છે. આપણા કરવાના સંસ્કાર છે એટલે આપણને છૂટ આપી કે ભાઈ એવી રીતે કર્મ કરો કે જેથી તમે બંધાવ નહીં. કર્મની જરૂર ના હોય તો જરૂર જ નથી. ખરેખર મોક્ષ માટે કર્મની જરૂર જ નથી. પણ આપણે કર્મ દ્વારા કેટલું બધું એવું અજ્ઞાન વધારી દીધું છે, સંસ્કારો વધારી દીધા છે. સંસ્કારોમાંથી મુક્તિ માટે કર્મની જરૂર છે. એટલે કહું ભાઈ નિષ્કામ કર્મ કરો, ઉપાસના કરો વગેરે. પણ જે જ્ઞાન માટે તૈયાર છે, વ્યક્તિ માત્ર જ્ઞાન પ્રાપ્ત કરે, વસ્તુને સમજે, તો એને કોઈ કર્મની જરૂર ખરેખર નથી રહેતી. પણ એ સમજાતું નથી ને, એ વસ્તુ સમજાતી નથી કે ખાલી જાણવાથી મને મોક્ષ મળી જાય. એ મહાન સમસ્યા છે. જન્મો જન્મના આપણા કર્મના સંસ્કાર જ એવા છે.
તો આ પ્રકારે જ્યારે જ્ઞાન એક જ સાધન છે, જ્ઞાનથી જ મોક્ષ મળે છે. એને એવું ક્યારે બને? જ્યારે આપણે મુક્ત જ હોઈએ. ગાય જાણી લે કે હું મુક્ત છું, એનું નામ મોક્ષ. એની માન્યતા દૂર થઈ. માન્યતા દૂર થઈ એટલે પોતે સ્વતંત્ર છે એને સમજાયું. એમ આપણે પણ જ્યારે જાણીએ કે ભાઈ મારી માન્યતા છે કે હું દેહ છું, તે માન્યતા જ્યારે દૂર થાય, દેહાત્મ બુદ્ધિ દૂર થાય, તો હવે સ્વરૂપને મારે હું કહેવાની જરૂર નથી. હુંના રૂપમાં જ હુંનો અનુભવ થાય છે. અનુભવ તો થઈ જ રહ્યો છે. માન્યતા દૂર થવાથી હુંનો સ્પષ્ટ અનુભવ થાય જ છે. અને એ અનુભવ એટલે એકોહમ પૂર્ણોહમ શિવોહમ સચ્ચિદાનંદ સ્વરૂપોહમ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપોહમ અવિનાશી નિત્ય અનંત સત્ય એવું આત્માનું જે સ્વરૂપ છે, એ સ્વરૂપ જે જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, હુંના રૂપમાં અનુભવાઈ જ રહ્યું છે. તો આ દર્શન જે છે પોતાના સ્વરૂપનું, એનું નામ મોક્ષ. તો આ જે સ્વરૂપનો જ્ઞાનીને જે અનુભવ થાય છે, તો અજ્ઞાનીનું સ્વરૂપ પણ એવું જ છે. આત્માનું સ્વરૂપ આવું જ છે. એવું નથી કે આત્મા સંગવાળો બની ગયો, દેહમાં આસક્તિ હોવાથી દેહના ધર્મોવાળો બની ગયો, પાપ પુણ્યના સંસ્કારવાળો બની ગયો. આવું તો કંઈ થયું નથી. એ તો સદા સર્વદા અસંગ છે. એટલે જ્ઞાનથી જ્યારે મોક્ષ મળે છે, તો ખરેખર હવે કર્તૃત્વ જતું રહ્યું, અહંકાર જતો રહ્યો. તો એ વ્યક્તિ હવે કર્મ કરતો જ નથી. તો પછી સારું કર્મ ને ખોટું કર્મ ને એવા કંઈ ભયની જરૂર નથી એને. કારણ કે એને હવે કર્તૃત્વ જ નથી, એટલે એને પાપ લાગવાનું જ નથી. આ બધી વસ્તુઓ સમજાવી. તો પ્રશ્ન થયો કે ભાઈ તોય જોવા તો એવું મળે છે કે જ્ઞાની લોકો પણ કર્મ કરતી વખતે સાવધાન છે. એ આડેધડ કર્મો કરતા નથી, અવિવેકપૂર્વક કર્મો કરતા નથી. હવે એને જ્યારે કર્મથી કોઈ સ્પર્શ જ નથી, કર્મનું ફળનો કોઈ સ્પર્શ જ નથી, પાપ કે પુણ્ય એને લાગવાના જ નથી, તો એ શું કામ આટલા બધા ડરે છે? ભાઈ જે કર્મ કરવાનો હોય કેમ નથી કરી નાખતા? એની ઈચ્છા પ્રમાણે કર્મ કેમ નથી કરતા? કેમ એ લોકો સાવધાન છે? આ પ્રશ્ન છે 24મા શ્લોકમાં. તર્હિ તત્વવિદઃ શ્રેષ્ઠાઃ મૂઢવન નિયમેન તत् કુતઃ પાપમ ત્યજન્તિ ઇતિ ચેત. જો આવો પ્રશ્ન હોય કોઈને કે ભાઈ આ જ્ઞાનીઓ પણ અજ્ઞાની મનુષ્યની જેમ, અજ્ઞાની મનુષ્ય પણ કેવો વિવેકી, જે સત્કર્મ કરે છે પણ અજ્ઞાની જ છે, મૂળ જ છે, પણ વિવેકી છે કે ભાઈ હું સત્કર્મ કરતા શીખો. પણ અજ્ઞાની તો છે જ, એટલે એ સત્કર્મને જ મહત્વ આપે છે. એ પાપ કર્મ નથી કરતો. તો પછી આ શ્રેષ્ઠ લોકો, જ્ઞાની લોકો પણ કેમ અજ્ઞાનીને જેમ વ્યવહાર કરે છે? એ કેમ પાપથી દૂર રહે છે? આ પ્રશ્ન છે. પેલો જે મૂઢ છે ને, વિવેકી છે પણ મૂઢ છે, એને બીક છે કે ભાઈ હું દુઃખી થઈશ, પાપ કર્મ ન કરવું જોઈએ, માટે એ ડરે છે. પણ આ જ્ઞાનીને તો હવે ચિંતા જ નથી. ગમે તેવા કર્મો કરે તો પણ, જેમ ઇન્દ્રએ કહો ને કે ભાઈ મેં તો પેલા કેટલા બધા સંન્યાસીઓને મારી નાખ્યા, પછી કોઈ બીજા પુરોહિતનો પણ એણે વધ કર્યો, તો કે મારા આત્મ સ્વરૂપને કંઈ દોષ નથી લાગ્યો, હું મુક્ત જ છું. તો જે આત્મજ્ઞાની છે મુક્ત જ છે. નાનુશોચંતી પંડિતાઃ ગતાસુ ન ગતાસુશ્ચ. ગીતામાં પણ ભગવાન આવું કહે છે. પણ વ્યવહારમાં તો જુદું જોવા મળે છે. જ્ઞાની લોકો કંઈ ખોટું કર્મ કરતા નથી, ડરે છે. એ પણ પેલા અજ્ઞાનીની જેમ એ પણ ડરે. શું કામ ડરતા હશે ભાઈ? તો કે એકદમ રહસ્યમ શૃણુ, તો એનું રહસ્ય તમે સાંભળો. એટલે એનો જવાબ આપે છે.
यद्यप्यामुष्मिकी हानिः नास्त्यथाप्यैहिकी तु सा महती विद्यते तेन पापं यत्नेन वर्जयेत्। यदि अपि आमुष्मिकी हानिः न अस्ति अथ अपि ऐहिकी तु सा महती विद्यते तेन पापं यत्नेन वर्जयेत्। માં અન્વય છે જ આ શ્લોકની અંદર. યદિ અપી આમુષ્મિકી હાનિ ન અસ્તિ, એટલે પાપ આચરણથી જે જ્ઞાની મનુષ્ય છે કદાચ પાપનું આચરણ કરે, યદિ અપી જો એ પાપનું આચરણ કરે તો આમુષ્મિકી હાનિ ન અસ્તિ. અમુષ્મિન અને આમુષ્મિન. આમુષ્મિન એટલે પારલૌકિક હાનિ, એટલે એવું છે કે એનો મોક્ષ તો નક્કી થઈ જ ગયો છે. જ્ઞાની મનુષ્ય કદાચ એ ખોટું કર્મ કરે તો પણ એનો મોક્ષ તો નક્કી થઈ જ ગયો છે. કેમ તો કે હવે ત્યાં એનું બંધન જીવતા જ એ મુક્ત થઈ ગયો છે, એટલે મુક્ત જ છે. તો આ શરીરનો દેહનો ત્યાગ થઈ જાય, શરીર પડી જાય પછી પણ એ તો મુક્તિ જ પ્રાપ્ત કરવાનો છે, એટલે એને કોઈ હાનિ નથી. હા, દેહનો ત્યાગ કર્યા પછી કે મૃત્યુ પછી એને કોઈ નુકસાન નથી. ફરી એણે ક્યાંય જન્મ લેવાનો નથી અને ફરી એણે કહ્યું કે ભોગવવાનું નથી. આમુષ્મિકી હાનિ ન અસ્તિ તથાપી અથ અપી ઐહિકી તુ સા. ઐહિક અને આમુષ્મિક. ઐહિક એટલે અહીંયા, ઇહ ઇહ ઇવ એટલે આ જન્મની અંદર જ, અહીંયા જ આ શરીરમાં રહીને જ, અથવા પૃથ્વી ઉપર જ્યાં એ મનુષ્ય છે ત્યાં. ઐહિકી તુ સા. સા એટલે સર્વનામ છે અને સ્ત્રીલિંગ છે. કોના માટે વપરાયું છે? હાનિહિ શબ્દ માટે. સા એટલે હાનિહિ, નુકસાન. મૃત્યુ પછી પારલૌકિક કોઈ નુકસાન નથી, પરંતુ આ લોકમાં એને નુકસાન છે જ્ઞાનીને. જો એ પાપનું આચરણ કરે તો આ જન્મમાં અહીંયા એને નુકસાન સહન કરવું પડે. મહતી વિદ્યતે, જરા નાનું મસ્તું નુકસાન એવું પણ નહીં. મહતી હાનિ, એને ઘણું બધું નુકસાન સહન કરવું પડે. માટે તેને એટલે બીકોઝ ઓફ ધેટ, ધેરફોર, આવું હોવાથી પાપમ યત્નેન વર્જયેત, પ્રયત્નપૂર્વક એણે પાપ કર્મથી, પાપાચારથી દૂર રહેવું જોઈએ, અથવા તો એ દૂર રહે છે. તો હવે વર્ણન કરે છે કે માનો કે કદાચ એણે પાપ આચરણ કર્યું તો એને ઐહિકી, આ પૃથ્વી ઉપરની જે મહાન હાનિ છે કેવી રીતે થાય છે એ 2 શ્લોકની અંદર કહે છે. શિષ્ટાસ્ત્યજંતિ પાપિષ્ટમ પ્રત્યક્ષો નરકસ્સહિ તન્નિંદકસ્તસ્ય પાપમ ગૃહીત્વા નરકમ વ્રજેત. શિષ્ટાઃ પાપિષ્ટમ ત્યજન્તિ हि सः प्रत्यक्षः नरकः तन्निन्दकः तस्य पापं गृहीत्वा नरकं व्रजेत. બંને રીતે નુકસાન છે. જ્ઞાની મનુષ્ય જો પાપનું આચરણ કરે, ખોટું કર્મ કરે તો બંને રીતે હાનિ છે. બંને રીતે કઈ રીતે? એક તો શિષ્ટાઃ ત્યજંતી પાપિષ્ટમ, પાપ તો કોઈ દિવસ છાનું રહે નહીં, ક્યારેક તો પકડાવાનું જ છે. તો જ્યારે લોકોને ખબર પડે કે આ માણસ ખોટું કરે છે તો
સમાજમાં લોકો એનો ત્યાગ કરે છે. પાપિષ્ટમ ત્યજંતી, એક તો લોકો એનો તિરસ્કાર કરે છે. આ જે તિરસ્કાર જે છે, અને પાછા કોણ એનો તિરસ્કાર કરે છે? શિષ્ટાહ, શિષ્ટ લોકો, એટલે સજ્જનો આવા પાપીઓનો, આવા ખોટું કરનાર જે વિદ્વાનો છે એનો તિરસ્કાર કરે છે. અને માટે આ જે તિરસ્કાર છે એ ખરેખર નરક સમાન છે, નરક રૂપ છે. આવો તિરસ્કાર જ્યારે થાય છે ત્યારે પ્રત્યક્ષ એ નરક સમાન છે. એક તો આ કારણ છે, આ હાનિ છે. બીજું, એની જે નિંદા કરનારા છે એ તત્વવેત્તા જે વ્યક્તિ છે, એની નિંદા કરનારા જે લોકો છે, ભલે ને એણે તિરસ્કાર કર્યો કારણ કે એણે ખોટું કર્યું છે, તો એ તો વસ્તુ બરાબર નથી. જેનો તિરસ્કાર થયો એના માટે તો નરક સમાન છે. પણ જેણે તિરસ્કાર કર્યો, અથવા તો જે લોકો નિંદા કરતા હોય, જે નિંદા કરે એની શું સ્થિતિ હોય? તો કે પેલો જે જ્ઞાની જે છે એણે જે પાપ કર્યું છે એનું ફળ એને મળે, નિંદા કરનારને. એટલે આ તો બહુ વિચિત્ર વસ્તુ છે. તમે ભલે ખોટું ના કર્યું હોય, પણ જો નિંદા કરતા હો એવા જ્ઞાનીની, તો એ જ્ઞાની તો મુક્ત થઈ ગયો. એને તો હવે કંઈ પાપ કરવા છતાંય એને ફળ નથી મળવાનું. અને એનું ફળ કોને મળે? તો કે નિંદા કરનારને. એટલે નિંદા કરનારા લોકો એનું પાપ ગ્રહણ કરે છે અને નરકમાં જાય છે. એટલે આપણે ત્યાં બહુ જ સાવધાની રાખવાનું કહેતા હોય છે કે ભાઈ, ભલે કદાચ તમે નાસ્તિક હો, તમારી અંદર એવી શ્રદ્ધા ના હોય, તમને કોઈના માટે એવો આદર ના જન્મતો હોય, કોઈ સાધુઓ માટે, જ્ઞાની માટે, તો કંઈ વાંધો નહીં, તમે બે હાથ જોડીને નમસ્કાર કરો, દૂર રહો, ના ગમતું હોય તો એની પાસે ના જાઓ, પણ એની નિંદા ન કરો, આવું કહે છે. એની પાછળનું એક જ કારણ છે કે આપણે જાણતા નથી. જેની નિંદા કરીએ છીએ એ માણસ જો જ્ઞાની હોય તો એને તો પાપ નહીં લાગે એના ખોટા કરવાનો, આપણે એ પાપ ભોગવવું પડશે. એટલે જ્ઞાનીની નિંદા ન કરવી જોઈએ. અને જ્ઞાની એવું ઈચ્છે પણ નહીં. આપણે કહીએ ને કે ભાઈ તો ભાઈ જ્ઞાની કરે છે, શું કામ ખોટું? નથી કરતા ભાઈ, નથી જ કરતા. અને પ્રશ્ન એવો જ છે કે કેમ ડરે છે પાપ કરતા? એને પાપનું ફળ તો એને તો મળવાનું જ નથી. એ તો મુક્ત જ છે, તો ખોટું કરી નાખવામાં શું જાય? ભલે લોકો નિંદા કરે એટલું જ ને. તો કે જ્ઞાની પોતે નથી ઈચ્છતો કે સમાજમાં જ્યારે એનો તિરસ્કાર થાય તો એ પણ બરાબર નથી, અને જે તિરસ્કાર કરે છે, જે એની નિંદા કરે છે, એ પણ દુઃખને પ્રાપ્ત કરશે. તો જ્ઞાની મનુષ્યો એવું ઈચ્છતા નથી કે પોતાના કારણે કોઈ દુઃખી થાય. એટલા માટે એ લોકો પાપાચરણથી દૂર રહે છે. બે હેતુ કયા? કે ભાઈ પારલૌકિક નુકસાન તો નથી, પણ અહીંયા જીવંત છે ત્યારે આ બે પ્રકારની હાનિ પોતાને અને એની સાથે જે રહેતા હોય, અથવા તો સમાજમાં કોઈ પણ વ્યક્તિ જે આદર્શ માનીને એને અનુસરતા હોય, તો એ લોકો દુઃખી થશે. ત્રીજો હેતુ કયો છે? સ્તોતા કર્મી તો સંસર્ગાત સ્વયમપ્યાચરેત તથા ઇત્તમ દોષત્રયમ દૃષ્ટ્વા શિષ્ટાઃ પાપમ ત્યજંતી. ત્રીજો દોષ કયો છે? સ્તોતા કર્મી. તું સ્તોતા કર્મી
સ્વયં અપી સંસર્ગાત સ્વયં સંસર્ગાત તથા આચરેત. એટલે આ બહુ જ મોટું જોખમ છે સમાજમાં કે જ્ઞાનીની આજુબાજુ એના જે અનુયાયીઓ હોય, આજુબાજુ હોય કે ના હોય, આજકાલ તો પ્લેટફોર્મ બદલાઈ ગયા એટલે ઓનલાઈન પણ તમારા ઘણા બધા અનુયાયીઓ હોઈ શકે. તો એ બધા પણ જોતા હોય, હંમેશા એમની નજર જ્ઞાની ઉપર હોય, સાધુઓ ઉપર હોય કે એ કયા સંજોગોમાં કેવો વ્યવહાર કરે છે. હંમેશા આ તો રહેવાનું છે. આપણે જેને અનુસરતા હોઈએ તો એની આજુબાજુ આપણે રહેતા હોઈએ, અંતરંગ શિષ્યો હોય, કદાચ સાથે રહેનારા હોય, સેવા કરનારા હોય, સંઘમાં રહેનારા હોય, તો એ બધા લોકો હંમેશા ફોલો કરતા હોય. એના માટે જે કોઈ આદર્શ હોય એને અનુસરતા હોય. યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્ત એવેતરો જનઃ. ગીતામાં ભગવાન કહે છે કે શ્રેષ્ઠ પુરુષો જે પ્રકારનું આચરણ કરે એવું આચરણ એની પાસેથી શીખનારા લોકો, ભલે ને પછી એ ગીતા શીખતા હોય, કોઈ ધાર્મિક ગ્રંથોનું અધ્યયન કરતા હોય, એ તો શીખે, પણ આ પણ શીખી જાય આચાર્ય પાસેથી. એટલે આચાર્યની વ્યાખ્યા શાસ્ત્ર એવી કરે છે કે જે આચરણમાં સાવધાન છે એ જ ખરેખર આચાર્ય બનવાને યોગ્ય છે. એટલે માત્ર આપણે શીખવાડીએ એવું નહીં, પણ આપણું આચરણ કેવું છે જો યોગ્ય સાવધાન ના હોય વ્યક્તિ, તો લોકો એ પણ શીખવાના છે. યદ્યદ આચરતી શ્રેષ્ઠ. એટલે કોહલી જે કરે એ પછી એના ચાહકો જેટલા હોય બધા કોહલીને ફોલો કરે. કોઈ હીરો હિરોઈન હોય એ જે પ્રકારે વ્યવહાર કરતા હોય, કે આ લોકો તમાકુનું વેચાણ કરવા માગતા હોય, ગુટખા, તો પછી એવા હીરોને પસંદ કરે જો બહુ જ લોકપ્રિય હોય. એટલે એ પછી એડવર્ટાઇઝમાં આવે અને જે પ્રકારે પેલા મસાલા ખાય ને આ ખાય તે ખાય, એટલે મોટાભાગની દુનિયા એને ફોલો કરે કે ભાઈ આ તો ખવાય, આ પીવાય. સ્વાભાવિક છે. જે તમારા માટે આદર્શ હોય એને તમે અનુસરવાના. એટલે સ્તુતા કર્મિતું, એની સ્તુતિ કરનાર કર્મિષ્ઠ લોકો, એના અનુયાયીઓ હોય કે આજુબાજુ રહેનારા, એના સંસર્ગ દ્વારા શીખી જવાના. બે આવું તો કરાય, જૂઠું તો બોલાય, કંઈ વાંધો નહીં, બીજાને શું ખબર પડવાની. અથવા થોડા પ્રેક્ટિકલ બનાય એટલે સિદ્ધાંતોને નેવે મૂકી દેવાય, મૂલ્યોનો ભંગ કરી શકાય. આવું બધું જો કોઈ કરતું હોય તો એના અનુયાયીઓ શીખવાના જ. અને સ્વયં અપી આચરિત તથા એ પ્રમાણે જ એ લોકો એવું કરે તો શું ફાયદો થયો? પેલા જ્ઞાની તો મુક્તા થઈ જવાના, પણ અનુસરનારા કે જ્ઞાની થયા નથી તો એ તો ખોટું કરીને એનું ફળ ભોગવવાના જ છે. એટલે જ્ઞાની આ બધું જાણતા હોય માટે એ લોકો પોતે પોતાના આચરણમાં સાવધાન હોય છે. અને પાપમ ત્યજંતી ઇત્તમ દોષત્રયમ દૃષ્ટવા. આ પ્રકારે 3 પ્રકારના દોષ જાણીને, સમજીને, ધ્યાનમાં રાખીને જ્ઞાની મનુષ્યો પાપનો ત્યાગ કરે છે. પાપમ ત્યજંતી, પાપનો ત્યાગ કરે છે. હવે પ્રશ્ન થાય કે પાપનો ત્યાગ કરે છે તો સમજાયો, પણ પુણ્ય કર્મ કરે છે કે કેમ? અથવા તો અહીંયા કહે છે, હવે સંગતિ આપતા કહે છે કે તત્વવેત્તા પુરુષો પાપનો ત્યાગ કરે છે એનું બીજું એક કારણ છે. કિંચ પુણ્યરતઃ પૂર્વં જ્ઞાનમાપ્નોતિ નાન્યથા પશ્ચાત તદ્વાસનયા પુણ્યમ એવ કરોત્યસૌ. બહુ સરસ હેતુ આપ્યો.
કે ભાઈ કેમ જ્ઞાની પુરુષો પાપથી દૂર રહે છે, પાપમ તેજતી. તો એનું બીજું કારણ પણ કહું કે ભાઈ જો એમણે જ્યારે જ્ઞાનની આરાધના પોતાના જીવનમાં શરૂ કરી, હવે અત્યારે તો આપણને જ્ઞાનની આરાધના કોને કહેવાય એ પણ ખબર નથી, એટલે આપણે તો થોડોક સત્સંગ કરીએ અને શ્રવણ કરીએ અને એવું માની લઈએ છીએ કે આપણે જ્ઞાનની આરાધના કરીએ છીએ, પણ ખરેખર જ્ઞાનની આરાધના એ એક પ્રકારની ઉપાસના છે, પદ્ધતિસરની ઉપાસના છે. અત્યારના યુગમાં આ બધી કોઈને ખબર જ નથી, એનું મૂલ્ય નથી રહ્યું. એટલે ભગવાન ગીતામાં પણ અર્જુનને કહે છે કે અર્જુન, જ્ઞાન પ્રાપ્ત કરવાની વિધિ છે. કઈ વિધિ છે? તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. તું જ્ઞાનીઓ પાસે જા અને જ્ઞાન પ્રાપ્ત કર, વિધિસર જ્ઞાન પ્રાપ્ત કર. કઈ વિધિ? પ્રણિપાત, સેવા અને પરિપ્રશ્ન. એટલે હવે જ્ઞાની જ્યાં હોય ગુરુ પાસે સાધકે જવું પડે, સમર્પિત થવું પડે, અને તો પછી એ પોતાની અંદર પરિવર્તન લાવી શકે. એક જ વાત છે, ઘરે બેઠા કોઈની અંદર પરિવર્તન ના આવે. હા, બુદ્ધિમાં કદાચ એવું લાગે કે અમે સમજીએ છીએ, પણ આપણા વ્યક્તિત્વમાં કોઈ જ પરિવર્તન આવે નહીં, કારણ કે આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાં છીએ ને, એટલે એમાંથી જરાય આપણે છૂટછાટ લેવા નથી માગતા, અને જે આપણને ફાવતું હોય, ગોઠતું હોય એ જ પ્રકારે આપણે બધું કરતા હોઈએ. એમાં એની એ ઈચ્છાઓની પૂર્તિ થતી હોય, એની એ પ્રવૃત્તિ ચાલતી હોય, એનો સ્વભાવ હોય. એટલે વ્યક્તિની અંદર જે પરિવર્તન આવવું જોઈએ સ્વભાવમાં, વ્યક્તિત્વમાં, એની કોઈ સંભાવના નથી. અને ત્યાગ કહો, તપશ્ચર્યા કહો, એની કોઈ ભૂમિકા નથી હોતી. એટલે આપણે જે ઈચ્છીએ, આપણને જે યોગ્ય લાગે, આપણા અહંકારને બધું અનુકૂળ હોય એવું જ આપણે જીવન જીવતા હોઈએ. ગુરુકુળમાં જઈએ, ગુરુ પાસે જઈએ એટલે હું ને મારું જે કંઈ આપણો સંસાર હતો એને છોડીને જવું પડે, છોડીને જવું પડે. અને ત્યાં આપણી ઈચ્છા પ્રમાણે આપણને કશું મળે નહીં. ઉપરથી ત્યાં સેવા પણ કરવી પડે. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન. એટલે ગુરુનો અનુગ્રહ, ગુરુની કૃપા, ગુરુની અનુકૂળતા, ગુરુની અનુકંપા આપણા ઉપર જન્મે એ પ્રકારે આપણે વ્યવહાર કે જીવન જીવતા શીખવું પડે અને આપણી અંદર પરિવર્તન લાવવું જ પડે. એટલે સેવા વગર, નમસ્કાર વગર, પ્રણિપાત વગર, ઉપાસના વગર મનુષ્યની અંદર પરિવર્તન લાવવું મુશ્કેલ છે, લગભગ અશક્ય છે. ઉપનિષદ કહે છે કે ગુરુમેવ અભિગચ્છે સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ. એક તો એવા ગુરુ પાસે જવું જોઈએ કે જે શ્રોત્રિય હોય, બ્રહ્મનિષ્ઠ હોય. એટલું જ નહીં, ગુરુ પાસે જવું જ જોઈએ. એટલે જવું એટલે શું? જઈને આવી ગયા, હવે તો ઓનલાઈન જવાનો ક્યાં પ્રશ્ન રહ્યો? અને 50 ગુરુઓ હોય અને બધાએ આપણને, બધાની પાસેથી આપણે બધું સાંભળ્યા કરીએ, શીખીએ કશું નહીં, કારણ કે કોઈને સમર્પિત નથી. એટલે કોઈની એવી કૃપા તો આપણને મળતી જ નથી હોતી. અને અત્યારે ચારેય બાજુ સત્સંગ ચાલતો હોય એટલે આપણે ઘડીકમાં અહીંયા જઈએ, ઘડીકમાં અહીંયા જઈએ, અનેક જગ્યાએ જતા હોઈએ, અનેક પ્રકારના સત્સંગ અટેન્ડ કરતા હોઈએ. એટલે આપણે શેના અધિકારી છીએ, આપણે કેવી રીતે આગળ વધવું એવું માર્ગદર્શન એ ના હોય, અને બધું આપણને એમ લાગે કે ના, જે કરીએ છીએ બરાબર જ છે. એટલે કોઈ ઘડવા તૈયાર નથી થતું પોતાની જાતને કે મારે ઘડાવવું છે. અને આવી સ્થિતિમાં કોણ ઘડે આપણને? કોઈ ના ઘડે, કોઈ આપણને શિષ્ય તરીકે સ્વીકારે નહીં. હા, સારું લગાડો, આજકાલ બધા આપણી સાથે એ વાતો કરે
કારણ કે બધાને જરૂર છે, એટલે જમાનો બદલાઈ ગયો એટલે એની રીત જુદી જુદી હોય. આપણને એમ લાગે કે મારો બહુ માન છે ને સન્માન છે ને મને બહુ એ લોકો માન આપે છે ને મને આનંદ કરાવે છે ને મને આમ છે ને મને એટલે આપણો અહંકાર વધારે વધારે તગડો બને કે હું કંઈક છું. માણસ સત્સંગ કરે ને વધારે અભિમાની થતો જાય, સાત્વિક અહંકાર વધારે મજબૂત થતો જાય. એટલે હું કોઈ દિવસ મારા દોષને ઓળખું જ નહીં. મારે ક્યાં પરિવર્તન લાવવાનું છે એ ના સમજાય. અજ્ઞાનનું સ્વરૂપ કેવું છે એ આપણે ના જાણીએ અને માનીએ કે સત્સંગ કરીએ છીએ. એટલે તમે જ્યારે અવલોકન કરો આ બધા અત્યારની વર્તમાન પરિસ્થિતિનું, તો જોઈ શકીએ છીએ કે લોકોની અંદર ફેશન બની ગઈ છે, નવા નવા ટ્રેન્ડ. કોહલીને અનુષ્કા ગયા ફલાણા મહાત્મા પાસે એટલે દુનિયા આખી ઉપડે ટ્રેન્ડ. એટલે અમે પણ ધાર્મિક છીએ, અમે પણ આધ્યાત્મિક છીએ, અમે પણ સત્સંગી છીએ. ઘણા લોકોને આમ મહાત્માઓનો શોખ હોય, જાત જાતના મહાત્મા. અમે તો બધા મહાત્માને ઓળખીએ, બધાની સેવા કરીએ, બધાનું આમ કરીએ, એટલે એની આવી પ્રકારની વિચારધારા હોય. ભાઈ મહાત્માના શરણમાં જઈને શું કરવાનું હોય? મહાત્માને ખુશ કરવાના હોય કે મહાત્માની સેવા કરવાની? અને એની પાછળનું પ્રયોજન શું? એટલે અમે તો ઘણા બધા મહાત્માને ઓળખીએ છીએ. એટલે શું? તમે શું બન્યા? તમારી અંદર શું પરિવર્તન આવ્યું? બસ મહાત્માઓનો સંગ. શેના માટે? કશું સાંભળ્યું બે શબ્દો? કેવી એની સેવા કરી? કેટલો સમય રહ્યા એની પાસે? એક જગ્યાએ એક મહાત્મા પાસે જઈને તમે કેટલો સમય એની સેવા કરી? કેટલો સમય એને સાંભળ્યા? એણે તમને ઘડતર તમારું થાય એના માટે કંઈ ઉપાય બતાવ્યો કે ના બતાવ્યો? કોઈ ના બતાવે. ખબર છે કે આ માણસ એના માટે આવ્યો છે. લાડવા ખવડાવે ને આ કરે ને તે ખુશ રાખે. બધાને બધું ખબર હોય કે લોકોને કેમ ખુશ રાખવા, એટલે રાખે. આપણે એમ થાય કે ઓહો અમે બહુ બરાબર છીએ, અમે આધ્યાત્મિક છીએ, અમે ભક્ત છીએ. પણ સેવા, ભક્તિ, જ્ઞાન આ બધાનું પ્રયોજન એક જ છે કે આપણું ઘડતર થાય, આપણે આપણા અજ્ઞાનને સમજીએ અને યોગ્ય દિશામાં કામ થાય. એટલે એ ગુરુ એક જ હોય. બહુ તો આપણી પરિસ્થિતિ પ્રમાણે આપણને ભગવાને સંયોગ કરાવ્યો તો ઠીક છે, પણ કંઈ સામેથી આપણે બધા ગુરુને પાસે જઈએ ને બધું બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કરીએ તો ઠીક છે, વાંધો નથી. કંઈ જીવન જીવવાની રીત આવી હોઈ શકે, પણ પ્રયોજન શું? પ્રયોજન તો મને ખબર હોવી જોઈએ ને કે મારે મારું અજ્ઞાન દૂર કરવાનું છે. તો નિષ્ઠા જન્મે આપણા પુરુષાર્થમાં, કોઈ વ્યક્તિમાં, અને એક ધારો પુરુષાર્થ દીર્ઘકાળ સુધી એક જ દિશામાં ચાલુ રહે તો પછી કંઈક પરિવર્તન આવે, નહીંતર આ વસ્તુ શક્ય જ નથી. એટલે જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે ખરા અર્થમાં જે આત્મનિષ્ઠ બન્યો વ્યક્તિ, આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી, તો એણે બહુ જ લાંબી યાત્રા કરેલી હોય. એક જન્મની યાત્રા ના હોય, અનેક જન્મની યાત્રા હોય, અને એણે બહુ ગંભીરતાથી જીવનમાં પુરુષાર્થ કરેલો હોય. કારણ કે જ્ઞાન પ્રાપ્ત કોને થાય? જિજ્ઞાસા જન્મે. અને જ્ઞાનની પ્રાપ્તિ માટે જે મનુષ્ય જીવનમાં પરિવર્તન લાવે, શ્રવણ મનન નિધિધ્યાસન સર્વસ્વનો ત્યાગ કરીને જે નીકળી પડે જ્ઞાન માટે, અને એક ધારું શ્રવણ મનન નિધિધ્યાસન લાંબા સમય સુધી કરે, પછી એના વ્યક્તિગત જીવનમાં સંન્યાસ આવે અને જ્ઞાનમાં નિષ્ઠા માટે એક આગળ વધે, ત્યારે આત્મજ્ઞાન, સાક્ષાત્કાર વગેરે જે કંઈક હોય એ પ્રાપ્ત થતું હોય છે. એટલે એમાં એને પાપ આચરણનો તો પ્રશ્ન જ નથી આવતો. જ્ઞાનની ઈચ્છા જન્મે ત્યારે જ્યારે અંતઃકરણ શુદ્ધ હોય, એટલે પાપ તો ક્યારના છૂટી ગયા હોય. એને અસત્ય ગોઠે જ નહીં.
એના સ્વભાવમાંથી બધી વસ્તુ નીકળી ગઈ હોય. ઘણા બધા દુર્ગુણો લગભગ નીકળી ગયા હોય. ઘમંડ કહો, કઠોરતા કહો, તોછડાઈ કહો, ઈર્ષા કહો, બહુ બધું કામ કર્યું હોય એણે પ્રમાણિકપણે, કર્મયોગથી, ભક્તિથી, ભગવાનની ભક્તિથી ખૂબ બધું એણે પોતાના અંતઃકરણને તૈયાર કર્યું હોય, સાત્વિક બન્યું હોય, ભગવાનની કૃપા મળે, પછી જ્ઞાન જિજ્ઞાસા, પછી સરસ્વતીની કૃપા, અને પછી આત્મજ્ઞાન, ગુરુ કૃપા, બધી કૃપાઓ એને મળે તો પાપ આચરણ તો ક્યારનું છોડી દીધેલું છે. એટલે હવે કોઈ એમ કે ભાઈ જ્ઞાની શું કામ પાપથી દૂર રહે છે? ભાઈ હવે પાપથી દૂર નથી રહેતો, પાપ એના જીવનમાં હતું જ નહીં. હવે એને ખબર પડે જ્ઞાન થયા પછી કે ભાઈ હું કદાચ ખોટું કરીશ તોય મારે ફળ નહીં ભોગવવું પડે, એને ખબર છે. તો હવે કરી લે તો ચાલે ને? ના કરે, કારણ કે એના સ્વભાવ નથી. ઇન્દ્રની વાત જુદી છે. ઇન્દ્રને રોલ એવો મળેલો હતો કે એણે કામ કરવું પડે એવું હતું. બિચારા બીજા બધા મનુષ્યો જે જ્ઞાન પ્રાપ્ત કરે છે એને કંઈ એવા વેશ ભજવવાના હોતા નથી. એટલે એના સ્વભાવમાં જ પાપનું આચરણ નથી. એ વસ્તુ કહેવામાં આવે. આ ત્રીજો હેતુ કહેવામાં આવે. એટલે પાપ અને પુણ્ય આ બંને ક્યારે સ્પર્શે છે? આત્માને તો કશું સ્પર્શતું નથી જ. આત્મા તો બધાનો સરખો જ છે, અસંગ જ છે, ચિન્માત્ર જ્ઞાન સ્વરૂપ જ છે. એટલે એમાં તો કોઈના આત્માને પાપ પુણ્ય સ્પર્શતું નથી. તો કોને સ્પર્શે છે? પાપ કોને લાગે છે, પુણ્ય કોને લાગે છે? આટલા મહાન સિદ્ધાંતો છે કર્મના, અને એના આધારે આખું જગત ચાલે છે. તો કોને પાપ પુણ્ય જાય છે? તો કે કર્તરી અહંકર્તૃગતમ પાપમ. જ્યાં કર્તૃત્વ છે ત્યાં, અહંકાર છે ત્યાં પાપ પુણ્ય બંને લાગે છે. એટલે અજ્ઞાનીમાં આ કર્તૃત્વ છે, અહંકાર છે, માટે એને પાપ પુણ્ય લાગે છે. એના આત્માને કશું નથી લાગતું. આત્મા તો એનો અસંગ જ છે, એ સમજવાનું છે. તો જ્ઞાનીને કેમ પાપ પુણ્ય નથી લાગતા? એણે પોતાના આત્મા સ્વરૂપને જાણી લીધું. તો જાણવાથી શું થયું? હવે એને કરતાની જરૂર નથી. હું કરું, હું કરીશ, મેં કર્યું, આવી બુદ્ધિ હવે એની નથી. દેહાત્મ બુદ્ધિ નથી. આપણે એમ કે કાલથી હું સંકલ્પ કરીશ, હું દેહાત્મ બુદ્ધિ નહીં રાખું. એવા કે સંકલ્પથી દેહાત્મ બુદ્ધિ જતી નથી. આત્માવારે દ્રષ્ટવ્ય, આત્માવારે શ્રોતવ્ય, આત્માવારે મંતવ્ય, આત્માવારે નિધિધ્યાસિતવ્ય. આ સિદ્ધાંત છે, સાધન છે આત્માના દર્શનનું. એટલે સંકલ્પથી કંઈ કર્તૃત્વ ભોક્તૃત્વ જતું નથી, અહંકાર જતો નથી. આત્માના દર્શન માટે મારે નિયમિત અધ્યયન કરવું પડે. અધ્યયન શ્રવણમ એટલે લોકો એવું માને છે કે મારે બેઠા બેઠા સાંભળવાનું. એવું નથી. શ્રવણ કરતી વખતે મારે મારી બુદ્ધિને તૈયાર કરવાની છે, અધ્યયન કરવાનું છે. પછી મનન અને નિધ્યાસન એટલે સમર્પિત જીવન. જ્ઞાન માટે જેનું જીવન સમર્પિત છે. આવું કરો પછી અહંકાર જાય, કર્તૃત્વ જાય. સંકલ્પથી આવું થતું નથી. હવે બંને વચ્ચેનો જે અઠ્યાવીસમા શ્લોકમાં કહી દીધું, કિંચ પુણ્યરતઃ પૂર્વમ જ્ઞાનમ આપનોતિ ન અન્યથા. પુણ્યરતઃ પૂર્વમ જ્ઞાનમ પૂર્વમ. જ્ઞાનની પહેલાં જે પુણ્યમાં રત હતો માટે એને જ્ઞાન પ્રાપ્ત થયું. બીજો કોઈ રસ્તો જ નથી જ્ઞાન પ્રાપ્ત થવાનો. પશ્ચાત ચ તદ વાસનયા પુણ્યમેવ કરોતિ અસૌ. હવે એ જીવન જીવે છે, કર્મો કરે છે, તો એનું પ્રેરણા ક્યાંથી મળે? એની વાસનામાંથી. કઈ વાસના છે એની?
પુણ્યકર્મની વાસના છે. એટલે વાસના તામસિક હોય, રાજસિક હોય, સાત્વિક હોય, તો જ્ઞાન જેને પ્રાપ્ત થયું છે એ મનુષ્યની વાસના કેવી હોય? તો કે પુણ્યકર્મની. એ શું કામ પાપ કર્મ કરતો હોય? એનો સ્વભાવ જ એવો નથી. માટે એના માટે પ્રશ્ન જ જન્મતો નથી. આ ટોપિક પૂરો થયો. પૂર્વોક્ત તત્વવેતાઓને પારલૌકિક ભય હોતો નથી તેનું સપ્રમાણ નિરૂપણ કરે છે. હવે એ લોકોને તત્વવેતાઓને ખરેખર ફરી જન્મવું પડશે એવો કોઈ ભય હોતો નથી. એટલે કે આ જન્મમાં કર્મ કર્યા હોય એનું ફળ એને પછીના જન્મમાં મળશે, ભોગવવું જ પડશે, આવું કંઈ એને કોઈ ભય રહ્યો નથી. એ હવે વિષય શરૂ થાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.